ભરૂચના મંગલેશ્વર ખાતે મોરારી બાપુની માનસ કબીર કથાના રવિવારે બીજા દિવસે હજારોની મેદનીએ બાપુના મુખે રામકથાનું રસપાન કર્યું। સંત કબીરની ભૂમિ પર મોરારી બાપુએ રવિવારે તેમની કથાના બીજા દિવસે જગતનો નાશ થશે તો પણ રામ નામ કાયમ રહેશે પર પ્રવચન આપ્યું હતું। તેઓએ શ્રી રામ નામનું સત્વ સમજાવ્યું। સત્ય શાશ્વત જ્યારે સત્તા શાશ્વત નથીનો ભેદ રામાયણ થકી જ તેઓએ ઉજાગર કર્યું। માયાથી થકાઈ જવામાં પણ કંઈ નવું નહીં હોવાનું તેમણે કથામાં કહ્યું। સંશયથી સ્વયંને નુકસાન, કોઈની વાણીને રોકવી તે પણ હિંસા સહિત વિશ્વાસને બ્રહ્મચારી રાખવાનો શ્રોતાઓને બોધ આપી બીજા દિવસની રામકથાને વિરામ આપ્યો। રામ કહે પાર એટલે આજનું જે કથાના ક્રમમાં પ્રકરણ છે એ રામ નામનો મહિમા છે, રામ નામની વંદના છે। તો રામમાંથી, રામ નામમાં બીજમાંથી રામ નામ રટતો હશે એ ધીરે 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 બહુ મોટો વિશ્વાસો નીકળશે, ભરોસા કરવા જેવો માણસ નીકળશે। અમે ગાતા રહીએ છીએ વિશ્વાસ આ વડોદરાનું છાણી ગામ મનસુખરામના એક પ્રાઇમરી ટીચર મનસુખરામ માસ્તર, ભગવાન કૃષ્ણએ કહ્યું હું બધાનો પિતામહ છું, પિતામહોનો પણ હું પિતામહ છું। અને મારું વચન છે કે જ્યારે યજ્ઞ હોય એમાં કોઈનો નિષેધ નહીં એવો વિધિ હોવો જોઈએ, અને યજ્ઞ હોય ત્યાં અન્નદાન ભોજન પીરસાવવું જોઈએ। યજ્ઞ મંત્રહીન ન હોવો જોઈએ। અને પ્રેમ યજ્ઞનો મહામંત્ર, પરમ મંત્ર, બીજ મંત્ર જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ।